હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. આજે હું વપરાયેલું તેલ શુદ્ધ કેમ કરવું તેમજ તે પાતળું કેમ કરવું અને તેને ફરીવાર કેવી રીતે વાપરવું તેનો વિડીયો લઈને આવી છું. જો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અત્યારે દિવાળીમાં દરેકના ઘરમાં નાસ્તાઓ બનેલા જ હોય છે, તો આવું દાજ્યું તેલ જે છે તેમાં તમે જોઈ શકો છો કે આપણે ગાંઠિયા બનાવ્યા હોય કે પૂરી બનાવી હોય કે પછી ગમે તે ફરસાણ બનાવ્યું હોય તો જો આ રીતે ખોરાકના પાર્ટિકલ રહી જાય છે. તમે જોઈ શકો છો, જો આ તેલમાં પણ દેખાય છે. આપણે ગાળીએ ને તો પણ એ તેલમાં પાછું છે ને તેલ જાડું થતું જાય છે. તો આપણે હંમેશા 2 થી 3 વખત જ તેલ વાપરવું જોઈએ. હું એમ નથી કહેતી કે એક જ વાર તેલ વાપરવું જોઈએ. આ દાજ્યા તેલને આપણે વધુને વધુ 3 વખત વાપરી શકીએ. જો ચોથી વાર વાપરીએ તો આપણા હેલ્થ માટે નુકસાન જ કરે છે. તો આપણે આ કાઠિયાવાડી લોકો આને આપણે દાજ્યું તેલ કહીએ છીએ. દાજ્યા તેલને ઓછામાં ઓછા 2 જ વાર વાપરવું જોઈએ, પણ ત્રીજી વાર તેને શુદ્ધ કરીને આપણે વાપરવું જોઈએ. આને શુદ્ધ કરીને આપણે શાક બનાવવામાં કે એમાં નાખી શકીએ છીએ, પણ આને શુદ્ધ કેવી રીતે કરીએ તો તેની પ્રોસેસ આપણે આગળ જોઈએ. એમાં આપણે કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે એ પણ હું તમને જણાવી દઉં. તો અહીંયા પહેલાં તો આ રીતનું કોર્નફ્લોરનું પેકેટ આવે છે તે આપણે લેવાનું છે. આ તેલને આપણે શુદ્ધ કરવા માટે એક સફેદ વસ્તુ ઉમેરવાની છે, તે છે કોર્નફ્લોર. કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ. જો 1 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર ઉમેરવાનો છે અને તેની સાથે જ આપણે અડધા ગ્લાસ જેટલો પાણી ઉમેરી દેવાનું છે. આમાં જો તમે જોઈ શકો છો કે આ અડધા ગ્લાસ જેટલું પાણી છે, તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તમને વિચાર આવશે કે આ મિશ્રણ પાણીનું જે કરીને તેલમાં નાખવાનું છે કે આ શું કરી રહ્યા છે, તમને એમ વિચારમાં તમે પડી જશો. પણ આ એક જાતનું જાદુ જ છે. તમે જોજો આ વિડીયો છેલ્લે સુધી એટલે તમને ખબર પડી જશે. 1 ટેબલ સ્પૂન આરા લોટ સામે મેં 4 ટેબલ સ્પૂન જેટલું પાણી લીધું છે. હવે આને આપણે તેલમાં નાખવાનું છે. જુઓ, આપણે તેલમાં 1 ટીપું પાણી પડે ને તોય આપણે પરેશાન થઈ જઈએ છીએ, એકદમ અવાજ આવે છે. તો આ તેલની અત્યારે શું હાલત થાય એ તમે વિચારી રહ્યા હશો. આ એકદમ યુનિક છે. તમે જોજો આગળ વિડીયોમાં તમને આમ નવાઈ જ લાગશે. તમને એમ થશે કે આ બેન શું કરી રહ્યા છે, પણ હું તમને આ તેલ શુદ્ધ કરવાની પ્રોસિજર બતાવી રહી છું. આપણે તેલ પાછું ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઘણીવાર તો છે ને 4-4, 5-5 વાટકી આપણે તેલ વધતું હોય છે, તો કાંઈ આપણે ફેંકી થોડા દઈએ. એનો રીયુઝ કેવી રીતે કરવો એની આજે આપણે પ્રોસિજર કરવાની છે. આમાં આપણે તેલમાં કોર્નફ્લોરને બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે આવીએ તેલ બાજુ. હવે મિત્રો આપણે છે ને ગેસ ઓન કરવાનો છે. ગેસની ફ્લેમ છે ને તે આપણે એકદમ સ્લો રાખી દેવાની છે અને એની ઉપર જો આ રીતનું એક વાસણ મૂકી દેવાનું છે. આપણે જે આ મિક્સ કર્યું છે ને આરા લોટ અને પાણીનું જે મિશ્રણ તેલમાં, તે હવે આમાં આપણે એડ કરી દઈશું. જો તમે જોઈ શકો છો કે ખોરાકના કેટલા પાર્ટિકલ આમાં દેખાઈ રહ્યા છે. હવે આને આપણે છે ને એકદમ સ્લો ફ્લેમ ઉપર આને આપણે ચલાવતા રહેવાનું છે. હવે શું થશે કે આરા લોટ જે છે ને તે પાણીને એબ્ઝોર્બ કરી લેશે. એટલે આરા લોટ અને જે પાણી છે ને તે એકબીજા સાથે ભળી જશે. નહીતર જો તેલમાં 1 ટીપું પણ પાણી પડે ને તો પણ તેલ અને પાણી જે છે ને તે અલગ જ રહે છે. પણ તમે આમાં જોજો કેવી પોઝિશન થાય છે. આ રીતે આપણે છે ને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. અને છેલ્લે શું થશે કે આરા લોટ જે છે ને તે બધું જ પાણી શોષી લે છે. એટલે આરા લોટ જે છે ને તેના હમણાં ગઠ્ઠા પડતા જશે. હું તમને હમણાં બતાવું. બહુ ટાઈમ પણ નથી લાગતો, ફક્ત 2 થી 3 મિનિટનો જ સમય લાગે છે.
તમને એમ થતું હશે કે આવી મહેનત કોણ કરે, આવી લમણાજી કોણ કરે, પણ આ એક બહુ જરૂરી છે. આપણે ગૃહિણીઓ માટે તો આ ખાસ જરૂરી છે. આપણા કાઠિયાવાડી લોકો તો હાલતા ફરસાણની બધી આઈટમો બનાવતા હોય છે. બીજું તમને એક ખાસ કહી દઉં કે જે ફરસાણની દુકાનવાળા હોય છે ને, એક ટીપું તેલ પણ નથી જવા દેતા. તે લોકો છેલ્લે સુધી યુઝ કરતા હોય છે. આમ જુઓ મિત્રો, ફક્ત ખાલી 1 જ મિનિટ થઈ છે. તમે જુઓ આ ગઠ્ઠા બનવા માંડ્યા છે. તમે જુઓ, આપણે જે આરા લોટ નાખ્યો હતો ને, એ બધું જ પાણી શોષી લીધું છે. જો આ રીતના ગઠ્ઠા બની ગયા છે. જો તમે જોઈ શકો છો, જો તેલમાં પણ ક્યાંય પાણીનો ભાગ નથી દેખાતો. અને આ એક લમ્સ બની ગયો છે જો આરા લોટનો. અને જે પણ ખોરાકના આપણા પાર્ટિકલ રહી ગયા હતા ને, એ બધા જ આ આરા લોટમાં ચોંટી ગયા છે. 2 મિનિટનું જ કામ છે. જો તમે તમારા હેલ્થ માટે વિચારતા હોય તો આ ખાસ કરવું જરૂરી છે. હવે આપણે છે ને ગેસ બંધ કરી દીધો છે. તો તમે જોઈ શકો છો, જો તેલની કલર ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ આપણે તેલને ગાળી લઈએ. જો આ રીતના, જો આપણે તેલને ગાળી લીધું છે. તમે જોઈ શકો છો, તેલ છે તે એકદમ લાઇટ થઈ ગયું છે. એટલે મતલબ કે એકદમ પાતળું થઈ ગયું છે. પહેલાં કરતાં તેલમાં થોડું ચેન્જીસ આવ્યો છે. તો એકવાર છે ને જરૂરથી આ ટ્રાય કરવા જેવું છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.